સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને લગભગ અત્યાર સુધી 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। બીજી તરફ અમદાવાદ શહેરના દ્રશ્યો કે જ્યાં બાળકો વરસાદમાં રમતા નજરે પડી રહ્યા છે, ત્યારે સુરતમાં વહેલી સવારથી વરસાદ, જેમાં 6 ઇંચ સુધીનો અત્યાર સુધી વરસાદ ખાબક્યો છે। સુરત કોર્પોરેશને અમદાવાદ કોર્પોરેશન સાથે રેસ લગાવી હોય અત્યારે તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। જોઈએ કે રસ્તાઓ પર કોણ વધારે પાણી ભરવા સક્ષમ છે તે પ્રકારની રેસ રાખી હોય તેવું લાગી રહ્યું છે। જેમ કે નવું ઘર ખરીદો ત્યારે સોસાયટીમાં સ્વિમિંગ પુલ હોય તેની તપાસ કરતા હોય છે। અહીં તો અમદાવાદ હોય કે પછી સુરત કોર્પોરેશને સોસાયટીની બહાર જ સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરી આપી છે। આ કામ માટે કેટલી મહેનત કરવી પડે, ગટરો ચોખ્ખી રાખવી પડે, ઢાંકણા બંધ કરવા પડે, ત્યારે તમને રોડ પર નદીની સવલત મળે એમને એમ થોડી આ સવલતો મળે છે। મનપાએ નાગરિકોના ₹25 કરોડ પ્રી મોન્સૂનમાં ખર્ચ્યા ત્યારે આ સવલતો મળી છે। હવે અમદાવાદ હોય કે સુરત તરતા જ ઓફિસ જવું પડશે, કેમ કે અમદાવાદ અને સુરત હોય રોડ પર જ સ્વિમિંગ પુલ જોવા મળી રહ્યા છે। એટલે હરીફાઈ લગાઈ હોય તે પ્રકારના દ્રશ્યો કોર્પોરેશનમાં રેસ લાગી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદ શહેર હોય કે પછી સુરત શહેર, બંને શહેરો અત્યારે પાણીમાં તરબોળ થઈ રહ્યા છે અને સોસાયટીની બહાર જ જાણે સ્વિમિંગ પુલની વ્યવસ્થા ઊભી કરી આપી હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે અને કોર્પોરેશને સ્વિમિંગ પુલ બનાવવામાં મહેનત કરી હોય તેવું લાગી રહ્યું છે।